મહારાજ, કેમ છો? તમે બધા મજામાં છો? આઈ હોપ તમે બધા મજામાં છો અને હું બી મજામાં છું. અત્યારે વાગી ગયા છે 4:15 અને અમે ઓર્ડર માટે જવા માટે રેડી થઈ ગયા છે. જો સચિન બેગ ભરી રહ્યા છે. ઓલી કારમાં મૂક્યા હતા રાત્રે અને અત્યારે આ કારમાં મૂક્યા છે. તો મોર્નિંગમાં બહુ બધી ઊંઘ આવી રહી છે, પણ શું કરીએ, ક્યાંક ચા બા પીએ, થોડો મૂડ ફ્રેશ કરીએ, પછી આગળ જઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સચિનના બી ઊંઘ આવી રહી છે. હા. તો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. સો ગાઈસ, આફ્ટર લોંગ ટાઈમ રિદ્ધિબેનની મુલાકાત થઈ ગઈ છે. કેમ છો? મજામાં. આ હેતલબેન જ્યારે ત્યારે આવું કરે મને આવી ભૂત જેવી લઈ લે છે. હું આવું ના કરું. અત્યારે ઓર્ડર નહીં તો હવે રિયલ સ્કિનમાં જ રહીએ ને આપણે. કહેશે તો હેતલબેન બતાવત કેવા હશે ના રિદ્ધિબેન કેવા. એ તો રિયલ એ રિયલ, ઓલો ડુપ્લિકેટ એ ડુપ્લિકેટ. રિયલમાં જ મજા છે. બતાવી દો તમે બસ કરી છે. બ્રાઇડલને બતાવી દીધી છે. હાય, કેવું લાગ્યું? સરસ. જોયું ખરી તમે? ના. એને એટલો ટ્રસ્ટ હતો સરસ કર્યું હશે એટલે એને જોયું જ નહીં હજુ. ફ્રેન્ડ ઉપર વિશ્વાસ છે. એનો મારી કોઈ વિશ્વાસ નથી. મને તમારો તમને કેવું લાગ્યું? મને તો સરસ લાગ્યું. તમે ફર્સ્ટ ટાઈમ જોયું? હા, બ્રાઇડલ ફર્સ્ટ ટાઈમ જોયું. સરસ મસ્ત લાગ્યું. મજા આવી? મજા આવી. હાય. સો ગાઈસ, અત્યારે અમે ઓર્ડરમાંથી નીકળી ગયા છે અને કામ ફિનિશ થઈ ગયું હશે. કામ તમે જોયું કેવું લાગ્યું છે. અને ફાઇનલી આજે રિદ્ધિબેન મળ્યા હતા તો બહુ મજા આવી ગઈ અને મને માથું બહુ જ દુખે છે, ખબર નહીં કેમ. અને રિયલવાળી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. જોઈ શકો છો, 12 વાગી ગયા છે 7:30. જોઈએ હવે આજે શું થાય છે. મને માથું દુખે, ઘેર જઈને સૂઈ જવાની ઈચ્છા થાય છે. હાલ તો બીજું કશું થતું નહીં. તો જોઈએ હવે સુવા મળે કે નહીં મળતું. સો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 6:30 અને મોર્નિંગનો લોગ શૂટ કર્યો પછી કોઈ લોગ કન્ટિન્યુ નહોતો કર્યો કારણ કે મને તબિયત ઠીક નથી. તો ઘરે આવીને તો પાછી સૂઈ ગઈ હતી. તો પછી ઉઠી 10 વાગે ઉઠીને બધું કામ ને એવું બધું કર્યું. તો બી હજુ થોડું ઠીક નથી લાગતું તો જઈએ છીએ હોસ્પિટલ. હવે ડૉક્ટર શું કહે છે એ તમારી સાથે શેર કરીશું. અત્યારે વાગી ગયા છે 7:30. જમવામાં બનાવવાનું છે ઇડલી અને દાળ. અને આજે અમારા ઘરે આવી ગયા છે અમારા નણંદબા. જતા રહ્યા કાળા મારા ઘરે આવી ગયા છે નવા મહેમાન. હાય. બહુ ટાઈમે જોવા મળ્યા હશે તમને વ્લોગમાં. સો આ મેડમે આજે મને બહુ વેઇટ કરાયો છે અને ફાઇનલી 1 કલાક લેટ નહીં, મને તો 9 વાગે કીધું હતું, 9નું 10:30, 1.5 કલાક લેટ આવી ગયા છે મોકેરા મહેમાન. પણ શું કરું, તો લેટ જ આવીને એમાં ક્લાયન્ટ મારા શેક રાણીપથી આવે છે ને એટલે મારે થોડી કદર કરવી પડે છે. બાકી અહીંનું હોય ને તો હું ના પાડી દત કે કાલે. કરવી જ પડે ને, દૂરથી આવ્યા તો પછી કદર ના કરો. શેક રાણીપથી હર મંથલી મારા જોડે આવે છે અને એ બી આવે એટલે લેટ જ આવે છે. લેટ જ આવવા પડે ને, સ્પેશિયલિસ્ટ બેસવા માટે, વાત એન્જોય કરવા માટે. અને એમાં આવીને તરત તો હજુ ચાલુ નહીં કર્યું કે ફટાફટ કરજો, મોડું થાય છે. કેવા કહેવાય, જબરા ના કહેવાય? બહુ જબરા છે અમે લોકો. તો તમે શું કરશો? કોમેન્ટ કરજો કે આ જબરા શક નહીં જબરા. એ બધા કોમેન્ટ કરશે કે હા જાણે કે આવા જબરા વ્યક્તિ
રાત્રે માથે પડ્યા દિવસે. આવે એટલે મારે 12 વગાડીને જ જાય અને હું 12 વગાડ્યા વિના એમને મોકલતી જ નહીં. મુહૂર્ત અહીંથી 12 વાગ્યાનું જ છે જવાનું, એ સિવાય મુહૂર્ત નથી. ગરમી ટાઈમ સેટ થઈ જશે. ગરમી છે તો બી હું તમને 12 વાગે જ મોકલીશ. તમે ભલે ફટાફટ બતાવવાનું છે. સોરી તો સોરી. કેટલા વાગે? એક કામ કરો ને, અહીંયા જ સુઈ જઈએ આપણે. તમે 1.5 કલાક લેટ કરીશ એટલે હું 1.5 કલાક લેટ કરીશ. ઓહ. મને 9 વાગ્યાથી 10:30 ફાઇનલી આવ્યા છે. લાઈવમાં બધાને ખબર છે કે હું રાહ જોતી હતી ને આ જ ક્લાયન્ટ છે. હું આમની જ ધારીને જોઈ લો આપણે, હું આમની જ રાહ જોતી હતી. એ તો આ ફેર લેટ થઈ ગયું. દર વખતે એ તો નાઇટમાં આવવાનો મારો રૂલ્સ છે. નાઇટમાં આવવાનું રૂલ્સ છે પણ મને મેં 9 કીધું ચલો 9 વાગે કે ને એટલે આખો 10. દિવસ તો દીદી ફ્રી હોય નહીં, ક્યાંક ને ક્યાંક બહાર ગયા હોય તો નાઇટમાં થોડું બેસી શકાય, વાત એમ નહીં કહેતા કે હું લેટ આવી. એવું સાચું કહેવાય મારું. કેવું પડે યાર. તો ફાઇનલી લેટ આવી ગયા છે, કબૂલ કરી દો. ઓકે Late આવી છે. લેટ આવી માટે. હા, જો. Okay, કબૂલ. પાર્ટી આલો કરી આપો. અરે હા, ક્યારે? આયા જ છે. લઈ લો. બોલો શું જોઈએ પાર્ટીમાં? હવે અત્યારે દર્દી એ કાલે કાલે હું આવીશ. ઓકે કાલે ડન. હું મસ્ત રેડી થઈને તમને બતાવીશ કે હું કેવી લાગુ છું. ઓકે ડન. મારા જોડે જવાનું રેડી થવા. Nice. ઓકે ડન. ચોક્કસ. મળીએ. ફટાફટ કામ ફિનિશ કરી દઈએ પછી મારે સુવાનું છે, હજુ વ્લોગ એડિટિંગ કરવાનો છે. મારે પણ ઘરે જવાનું છે. ના હમણાં તો નહીં મોકલવાના. સાંજે અહીંયા પૂરીને જતી રહીશ હું આમને. ઓકે. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા જ છે રાતના 3 અને હું મારો ડીજેનો ઓર્ડર પતાવીને આવી ગયો છું ઘરે. ઘરના બધા લોકો સૂઈ ગયા છે તો અહીંયા કરી રહ્યો છું વ્લોગનો એન્ડ. તો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ.